दोस्तों मारी गुज्जुनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે પૂનમ ભાભી અને શિલ્પા ભાભી બધા લોકો તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છે। તેઓ તો જાય છે શિલ્પા ભાભીના પિયરીએ। પૂનમ ભાભીને તો બોલાયા નથી છતાં પણ તેઓ ચાલ્યા અને પાર્વતી ભાભીને કેમ ના લઈ ગયા। અને દોસ્તો જુઓ એ તો તૈયાર થઈને તેમના પિયરીએ ચાલ્યા। અને દોસ્તો શિલ્પા ભાભીએ તો આજ બહુ મોટી ચેલેન્જ લીધી છે, એકદમ ડેન્જર ચેલેન્જ। શું એ ચેલેન્જ તેઓ જીતશે? અરે તેનું શું પરિણામ આવશે? ચાલો જોઈએ મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। અને દોસ્તો તે લોકો પિયર ગયા, પરંતુ પાર્વતી ભાભીનું પણ પિયર હતું છતાં તેમને તો ના જ લઈ ગયા। અરે તેમની આંખમાં તો આંસુ આવી ગયા। એવું તો શું કારણ બન્યું દોસ્તો? તો ચાલો હવે મારા વિડીયોની સ્કીપ કર્યા વગર જોજો। તો જુઓ વિડીયોની શરૂઆત કરીએ। સવારમાં બધાએ વઘારેલી ખીચડીનો નાસ્તો કરી લીધો છે। કેટલી મસ્ત વઘારેલી ખીચડી છે। સવારે નાસ્તો કરીને પછી જ બધા કામ કરવા લાગે છે। હવે જુઓ રાકેશભાઈના મમ્મી તો ખેતરમાં ચાર લેવા પહોંચી ગયા છે અને શિલ્પા ભાભી તો મશીનનું કામ કરી રહ્યા છે, રેડ કલરનો બ્લાઉઝ બનાવી રહ્યા છે। અને સંજયભાઈ ખુરશીમાં બેઠા બેઠા વાતો કરે છે। વાતોમાં તો સંજયભાઈ અને શિલ્પા ભાભી વચ્ચે તો બહુ મોટું ચેલેન્જ થઈ ગયું। અરે દોસ્તો ચેલેન્જમાં વાત એવી હતી કે શિલ્પા ભાભીને શરીર ઉતારવાનું છે। તેઓ જાડા થઈ ગયા છે તો તેમને વજન ઓછું કરવાનું છે। તો સંજયભાઈએ તેમને ચેલેન્જ આપી છે કે 3 મહિનામાં જો તેઓ વજન ઓછું કરશે તો તેમને 501 રૂપિયાનું ઇનામ મળવાનું છે। પછી રણજીતભાઈએ પણ કહ્યું કે હું 1001 રૂપિયો આપીશ। પછી રાકેશભાઈ થોડા ના રહી જાય, રાકેશભાઈએ પણ ઇનામ આપ્યું છે। તે શું આપવાના છે? તે પણ 501 રૂપિયા આપવાના છે। શું દોસ્તો તમને શું લાગે છે શિલ્પા ભાભી આ ચેલેન્જ જીતશે? અરે શિલ્પા ભાભીનું બોડી આ વધારે કહેવાય, આટલું બોડી તો જોઈએ જ ને દોસ્તો। તમારું કહેવું શું થાય છે? તમને શું યોગ્ય લાગે છે? શિલ્પા ભાભીએ શરીર ઉતારવું જોઈએ કે આટલું જ રાખવું જોઈએ? તેમનું બોડી મેન્ટેન છે કે નહીં? ફટોફટ કોમેન્ટ કરો। તો જુઓ દોસ્તો આગળ વિડીયોમાં। હવે પૂનમ ભાભી તો રસોડામાં રસોઈનું કામ કરી રહ્યા છે। મસ્ત મજાની વઘારેલી દાળ બનાવી છે, ભાત, શાક અને હવે રોટલી બનાવી રહ્યા છે। મોસ્ટ ઓફ રોટલી બનાવવાનું કામ તો પૂનમ ભાભી જ કરે છે। તો જુઓ દોસ્તો પૂનમ ભાભી તો મસ્ત મજાની મોટી અને પાતળી રોટલીઓ બનાવી રહ્યા છે। હવે તેમના સાસુમાં એ બધા લોકો તો જમવા માટે બેસી ગયા છે। અને દોસ્તો ગુડ્ડુ અને જેન્સી એ લોકો હવે સ્કૂલમાંથી રિટર્ન ઘરે આવી ગયા છે। રાકેશભાઈએ તો જમવામાં લીધું છે શાક અને રોટલી, તેમને તો દાળ ભાત એવોઇડ કર્યા છે। જુઓ દોસ્તો હવે ઘરના બધા લોકો જમવા બેસી ગયા। ઘરે આવ્યા હતા મહેમાન, તેમને પણ જમાડી લીધું। હવે જુઓ શિલ્પા ભાભી અને એ લોકોનો વારો આવ્યો જમવા માટેનો। એ તો છેલ્લે જ જમે છે। હવે મહેમાનો તેમના ઘરે જઈ રહ્યા છે। અને દોસ્તો આ જેન્સુ શું કરે છે? જેન્સુ તો તેની મસ્ત મજાની ટ્રોલી બેગમાંથી કપડાં કાઢી રહી છે। પૂનમ ભાભી પણ કપડાનું પેકિંગ કરી રહ્યા છે। અને યશવી તો થઈ ગઈ છે રેડી। કેમ? આજે તો એને મામાના ઘરે જવાનું છે। ઘરે આવી ગયા છે સબસ્ક્રાઈબર। પૂનમ ભાભીને બધા લોકો તો હવે રેડી થઈ ગયા છે। પૂનમ ભાભીએ તો કેટલી સરસ મજાની સાડી વિયર કરી છે। અને જુઓ આ રહ્યા શિલ્પા ભાભી। અરે પિયર જવાનું હોય તો હરખ તો હોય જ ને દોસ્તો। જુઓ શિલ્પા ભાભીએ મસ્ત મજાની પિંક કલરની સાડી પહેરી છે। અને પાર્વતી ભાભી જવાના છે કે નહીં? તેઓ જશે તો કેમ અને નહીં જાય તો કેમ? તો દોસ્તો પાર્વતી ભાભી તો હાલ નથી જવાના। અત્યારે તો શિલ્પા ભાભી, પૂનમ ભાભી અને નાના બાળકો જ જવાના છે। ત્યાં શું પ્રોગ્રામ છે? અચાનક શિલ્પા ભાભીના ભાઈ ભાભીએ તે બધા લોકોને કેમ ત્યાં બોલાવી લીધા? તે બધું જ જોવા મળશે તમને મારા વિડીયોમાં। તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। અને મારા વિડીયો આવા રોજ જોજો તો તમને બધી જ અપડેટ મળતી રહેશે। જુઓ દોસ્તો પાર્વતી ભાભી તો પિયર જવાના નથી, તો શિલ્પા ભાભી જોડે પિયરની વાતોચીતો કરી રહ્યા છે। હવે ફાઇનલી રાકેશભાઈ, રણજીતભાઈ અને પૂનમ ભાભી, શિલ્પા ભાભી બધા જ લોકો હવે થાર ગાડીમાં બેસી ગયા છે। હવે તો તેમની આ સવારી ચાલી છે ગંદવાળા એમના પિયરીએ। જુઓ બચ્ચા પાટી તો કેવી મસ્તી કરી રહી છે। અને વ્યૂ તો જુઓ ઘડીકમાં ઉદાસ અને ઘડીકમાં આપી દે છે બહુ મોટી સ્માઇલ। જુઓ છે ને એકદમ ક્યુટ લાગે છે દોસ્તો। હવે ફાઇનલી તેઓ ત્યાં પહોંચી ગયા છે। ગુડ્ડુ તો મામાના ઘરે આવીને બહુ જ ખુશ છે। હવે એ તો તેની બહેનપણીઓ જોડે રમવા લાગી। શિલ્પા ભાભી તો પિયરમાં આવીને જુઓ કેટલા ખુશ થઈ ગયા છે।
પૂનમ ભાભી શિલ્પા ભાભીના મમ્મીને પગે લાગી રહ્યા છે અને હવે બધા ત્યાં બેઠા છે અને વાતોચીતો કરે છે. જુઓ વિયુ, યશ્વીને બધા લોકોને શિલ્પા ભાભી અને પૂનમ ભાભી બધા રમાડી રહ્યા છે. પૂનમ ભાભીએ બહુ મસ્ત સાડી વિયર કરી છે. આ સાડી ફાઇનલી જ પૂનમ ભાભીની છે કે શિલ્પા ભાભીની છે? તમને ખબર છે તો ફટોફટ કમેન્ટ કરી દો, જોઈએ કેટલા લોકોને ખબર છે. હવે ફાઇનલી યશ્વીના મામા દુકાનેથી ઘરે આવી ગયા છે અને બધા માટે મસ્ત મજાના પડીકા લાવ્યા. બાળકો તો બધા ખુશ થઈ ગયા. પૂનમ ભાભીની સ્માઇલ તો કેટલી મસ્ત છે, એકદમ ક્યુટ લાગે છે અને વિયુ પણ સેમ તેમના જેવી જ લાગે છે. સાચી વાત ને દોસ્તો? વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ.